गाइस बैक टू माय न्यू ब्लॉग में आप सभी का स्वागत है। तो गाइस मेरा नाम है गोविंद और आप देख रहे हैं मेरे ब्लॉग। तो ब्लॉग में एंड तक बने रहना, कहीं पर भी डिस्टर्ब स्किप मत करना ताकि आपको भी देखने में मजा आ सके। तो गाइस આપણે મરસા સુટાઈ જા, મિર્ચી સુટાઈ જી ને હવે આપણે શેરડી છે ઓળા કરીએ ને પછી એને ઉખડીને નાખી દેવાના અને પાછું આવવાનું આપણે બીજી વખત, એટલે બીજા વાર આવવાનું મરસા કરવા। અને જે અમે મરસા ઉતાર્યા ને એ તમને બતાડું મરસા, તો તમે લોકો જોઈ શકો છો। આપણે મરસા ઉતારી લીધા બધા। देखो आ केवड़ो मोटो ठीकलो से, आ बहु मोटा 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 ठीकला से। आ देखो अँ लगीना से, अँ लगीना। અને આપણે આ મરસી છે ને એ મરસી હવે પૂરી ખલાસ થઈ ગઈ અને હવે છે ને આપણે એને ઉખાડી નાખવાની, બધું સાફ કરી દેવાનું અને બધું તાટપત્રી બધું ખકાડી લેવાનું। પહેલી નળી કાઢવાની છે અમારે, પછી તાટપત્રી કાઢવાની, તાટપત્રી કાઢીને પછી આપણે મરસી ઉખાડવાની। જે છોડવા છે ને એ છોડવા ઉપાડી લેવાના। આપણને તો ઉપાડે નહીં ને, આપણું ઉપાડીએ નહીં ને તો પછી આપણે ટ્રેક્ટર લગાડી નાખવાનું। ટ્રેક્ટર લગાડી નાખે ને એટલે બધું સાફ થઈ જાય અને ભેગી ભેગી રાપ હાંકી નાખવાની, ભેગા થઈ જાય મરસા। અને પછી આપણે એમાં ખીરી બિહારી પાડી નાખવાની, એટલે આપણે હળગાઈ નાખવાનું। એમ હળગાઈ દઈને પછી સાફ કરી નાખવાનું। અને જે આપણે હમણાં મક્કી દેખાય ને એ મક્કી બધી સાફ થઈ જાય। અને આપણે હવે છે ને છેલ્લી વખત કામ બચશે એ આપણે લોહણ છે ને, લોહણ એ લોહણ દીટવાનું છે, નણવાનું છે। અને આપણા નળી રહી ને, નળી એ અહીંયા કપા હતા ને, આમાં કપા હતા ને એટલે કપાસ કાઢી નાખ્યો। ને હવે આપણે બીજો ફેરા કરવાનું છે, આમાં માંડવી ઠોકવાની છે, માંડવી। જે અમારે અહીંયા હતું ને અગરાઈ બધું કાઢી નાખ્યું, સાફ કરી નાખ્યું। આ દેખો આ બધું સાફ થઈ ગયું। અહીંયા વાડમાં હતું ને જે બધે અગરાઈ એ બધું સાફ થઈ ગયું હે। ને આપણે છે ને આવા આપણે કંઈ નહીં, બિંદાસ ક્લાસ બેસી રહેવાનું। અને આપણે અમારે છે ને ઘઉં એટલો સહેલો છે, ઘઉં પછી કાઢી દઈને અમારે દેહમાં વહી જવાનું। દેહમાં વહી જવાનું પછી એકદમ એસ મોજ કરવાનું। પછી પૈસા પૂરા થઈ જાય ને એટલે પાછું ગુજરાત આવતું રહેવાનું। અમારે એ જ ધંધા કરવાનું, બીજું શું છે। આપણે આ ઘઉં રહ્યો, દેખો આ ઘઉં ઠેઠ લગીનો છે। આ બાજુ છે ને મકાઈ છે, આ બાજુ ઘઉં, અને આ મારી ઓયડી છે, આ રેવાની ઓયડી। અને આપણે આ નીંબી છે ના લાકડા રહ્યા, એ લાકડા મેં બારવા કરીને ઉનાળામાં ભેગા કરેલા। અને આ જામફર છે, જામફર બી ખતમ થઈ ગયા। અને આપણા ઘઉં રહ્યો ને એ ઘઉં તમને દેખાય ને ત્યાં લગી અમારો છે। અને આપણે આ વાડી છે, જુઓ નાનકડી વાડી છે। આપણે કંઈ નહીં, અમારે બે માણસો માટે આટલી સારી છે કે અમે બે માણસો રહીએ આ અંદર, દેખો તમે। અને આપણા પંખો છે, આ હવા દેતા હે। અને ગાઈસ આપણે બોર્ડ છે, એટલે કેમ કે એમાં લાઇટ આવે એટલે આપણે છે ને આમ મોબાઈલ ચાર્જિંગ મૂકી દો, કંઈ બી ચાર્જિંગ મૂકવાય ને તે થઈ જાય। આપણે બેટરી અમારે નાનકડી રહેવાનું છે ઝૂંપડી। અને ગાઈસ તમે હવે જોઈ શકો છો મારી સાયકલ બતાડું। સાયકલ કેમ કે આપણે ગામમાં જવા માટે સાયકલ મને સેટને દઈ દે। આ જુઓ તમે, સાયકલ બી બહુ મસ્ત છે। અને આપણે આ વાડી છે પાણી પીવાનું માટે, સુવિધા બી બહુ સારી છે। અને આપણે ગૌર્યો ને આપણે અન્નર કાકડી છે। અને ગાઈસ તમે લોકો બ્લોગમાં બને રહેજો ને આ બ્લોગ તમને પસંદ આવ્યો તો બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમારા પાસે આવો બ્લોગ આવતો રહે। दोस्तों मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक गुड बाय।